ગત તારીખ 14ના રોજ ભંડુરી ગામે ભાઈ શ્રી ધીરુભાઈ ઉપર અને એના પરિવાર ઉપર અવારા તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, આ હુમલાને અમે માળિયા અનુસૂચિત જાતિ સમાજ તથા જુનાગઢ જિલ્લા પેરામિલિટરી સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે હું આ ઘટનાને વખોડું છું. બીજું કે આ અવારા તત્વો માળિયા બીજો તાલુકો મૂકી વંથલી તાલુકોથી આવી અને જો માળિયા તાલુકાની અંદર એટલી દહેશત ફેલાવતા હોય તો મારી સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક નમ્ર નિવેદન છે કે એની જે કરમકુંડળી છે, જેટલા પણ એના ઉપર ગુનાહિત ઇતિહાસ છે, એની તપાસ કરી જલ્દીમાં જલ્દી હદપારી અથવા ગુસ્સીટૂંકનો ગુનો એની ઉપર દાખલ કરી અને માળિયા તાલુકામાં એક સુરક્ષા માટે અને સુરક્ષા ખતરામાં નથી એવું એક પોલીસ ડિપાર્ટમેન્ટ ઉદાહરણ પૂરું પાડે. 7,000ની વસ્તી છે ભંડોરીમાં, પણ તારીખ 14ના રોજ જે ધીરુભાઈ કોડીને ઘેર, કોડી સમાજના પ્રમુખને ઘેરે જે બનાવ બન્યો, એ બનાવ બન્યા પછી અમારા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે કે કારણ કે અમારું ગામ 1.25 વર્ષની ધૂંઢ કરેલું ગામ, અમારા ગામમાં ધર્મપ્રેમી માણસો 18 વર્ષ રહે છે અને તારીખ 14ના રોજ કોઈક આવારા તત્વો કે નશાની હાલતમાં 5 જણા ઉતરી અને બેનું દીકરીઓને એના ઘરનાઓને મારીને વયા જાય અને આજ દી સુધી અમારે મામલતદાર ઓફિસે અત્યારે આવવું પડે. હવે આવેદનપત્ર દેવા માટે આવ્યા, પોલીસ સ્ટેશન કોઈ જાતની ફરિયાદ લેતા નથી, ત્યાં તોમતદારો આવ્યા છતાં પણ મારી નજર સામે ત્યાંથી રાતે એને કોઈ છોડાવી ગયો છે. આ ન્યાય છે? ખરેખર અમને ન્યાય આપો, નહીતર અમે અમારી રીતે આગળ વધશું. બસ આટલી મારી રિક્વેસ્ટ. પોલીસે કેમ એના ચેકઅપ નથી કર્યું, આ એક સવાલ ગામની અંદર ભય ફેલાવી રહ્યો છે. તો શું આ લોકો બધા નાટક જોઈને આબરૂ અને કાયદો વ્યવસ્થાની એક ઉપર પ્રશ્ન ઊભો થાય છે? જો આટલો સમય વીતી જાય છતાંય આવા તત્વો ઉપર કાર્યવાહી નહીં કરે તો કાલ સવારે અન્ય સમાજના અને નબળા પરિવારના લોકો ઉપર એક પ્રશ્ન છે અને કઈ રીતે એનું જીવન ગુજારે, કઈ રીતે ગામમાં રહેવું, એ એક પ્રશ્નાર્થ બન્યો છે. મારે આ કાયદો અને વ્યવસ્થાને અને સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જો આવા ગંભીર ઘટના ઉપર અત્યાર સુધી આવારા તત્વો પીધેલી હાલતમાં હોવા છતાં એનું ચેકઅપ ન થાય તો આ એક સરકાર અને એક સિસ્ટમ ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન છે.